અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, તારા રે નામથી મારી જિંદગી થાય સુરો, તારા રે નામથી જય માતાજી મિત્રો, હું જોતો ખેતરમાં પણ ખેતરમાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે હું વિખનો માર્યો, ઘેર નહીં આવ્યો. અને કેમ ઘેર નહીં આવ્યો કે મને એક મગજમાં એન્ટ્રી થઈ કે કોઈ માણસને જોખમ ના થાય એ વિશેની માહિતી આપું. કેમ કે તમારા જીવને જોખમ ના થાય એ વિશેની આ સાવ ચેતવણી અને આ સાચી ચેતવણી છે. કોઈ પણ જગ્યાએ જ્યાં હોય અને વરસાદ ચાલુ થાય, ગાજતો હોય, કાટકા પડતા હોય, વીજળી પડતી હોય તો કોઈ દારો ચાલુ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. કારણ કે આ પડતી વીજળી મોબાઈલમાં પ્રવેશ થાય છે અને માણસને નુકસાન આપે છે અને માણસ પણ મૃત્યુ પામે છે. અને આ વિડીયો સાવ સાચો છે, માટે આખો આ વિડીયો જોવો અને વિડીયો શું કહેવા માંગે છે એ આખો વિડીયો નિહાળીને જોઈ લેજો. જય માતાજી, નમસ્કાર. તો જવા દો, ખેતરમાં આ જણા તો 4 દાડાથી થાશી જો વગન ફળનું મારું હારું આ ડફણું પહેરી ગયું છે ને મારે શું કરું. મારા 20,000ના મોબાઈલની પથારી ફરી જાય, આમ કરવાનું હું. આ તો કોકને વાત કરીએ તોય આપણને કોઈક ગોડા બનાવે. આમાં આ જો પણ હમું તો 4 દાડાથી કેટલા ખાડા ગોડ્યા, કેટલા ખાડા ગોડ્યા, કેટલા ખાડા ગોડ્યા. પાવડો લઈ આવજો પેલો. આ તો 4 દાડે થાકી જો, મારું મગજ કામ નહીં કરતું. બીજું કોમ કોઈ આ મોબાઈલના ટેન્શનમાં બીજું કોમ નહીં થતું. ઘડી થાય છે નહીં ગોડવાનું મન થાય છે, ઘડી થાય છે નહીં ગોડવાનું મન થાય છે. આમ કરવાનું શું મારે? આ છેલ્લી વાર જઈને ગોડી આવું. હાથમાં આબો તો આવે ને ના આવે તો કોઈ નહીં. આ કપાસનું ઓળિયાનું ગણીને તો નિશાન લીધું હોત ને તો હાથમાં આવી જોત. આમાં એટલે કાલે મારા ઉતાવળમાં વરસાદ ચાલુ થઈ ગયો, ઉતાવળમાં શું કરવાનું કહો. પાવડું લઈ આવે છે પહેલાં. પાવડું લઈ આવી અને છેલ્લી વાર ગોળું હાથમાં આબો તો આવે અને ના આબો તો કોઈ નહીં. આ મોંઘો હતો થોડો 20,000નો, ત્યાં હું 10,000નો લઈ આવીશું. હા, પાવડો લઈને જવા દો. 1 2 3 4 5 6 7 આ 4 દામ તો 10-12 જગ્યાએ ગોળ દો, પણ હાથમાં જ નહીં આવતો ને મૂર્તો. આટલો જ ગોળવા દો. આ ઉપર જ કાઢ્યો, એક રેત ઊંડો હતો, વધારે નતો. જોશો શું કરો. થાક લાગ્યો. બેટા મારે તો જબ્બર ડખો બેઠો છે. હું પંચો સદાર ખેતરમાં આવ્યો ને એટલે ખેતરમાં આવીને શેરી અડધા કલાક શેરી વરસાદ ચાલુ થઈ ગયો. એવો આવ્યો મોટા ને મોટા ફોરે રે. ગાજર જબ્બર, કાટકા પર વીજળી પડે એટલે હું ચરબી વહી ગયો. આમ કીધું મોબાઈલમાં વીજળી ઉતરશે ને
મારા પાસે મોબાઈલ હતો તો મોબાઈલમાં વીજળી ઉતરે છે ને તો મારી નાખે વીજળી તો એટલે મારા પાસે કોથળી હતી મેણિયાની તેમાં વેચતા પણ જમીનમાં ગાળી દીધો અને પછી હું આવી ગયો ઘેર પછી બીજા દાડા કીધું લાઈને ગોડી આવું હું તો કાલે આવીને ખોડ્યો તે ના જડ્યો અમદાવાદે ખોડ્યો આજે ગોડીને આ બધું આજુ રમણ ભમણ નહીં કહી નાખ્યું ખાડી ખાડા 10-12 જગ્યાએ ગોડે પણ સરતો જ નહીં અમૂર્તો હા યાદ આવ્યું શું કરી તું ઉપર પેલું જોઈ લીધું તું તાવરમાં વાદળું હતું અને વાદળ સીધમાં જ ગાલ્યો હતો દાદા તમે 85 વર્ષના છો તમારામાં બુદ્ધિ શક નહીં તમે 85 વર્ષના છો તમારામાં બુદ્ધિ શક નહીં વાદળું તો જતું રહે આવન જતું રહે તારી વાત તો સાચી છે હારો એટલા જ હેડ જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે તમને મોજ આવે એ માટે જે નિશાન હું વાદળાનું લીધું છે એ તમે કોઈ લેતા નહીં નકર જો મારા જેવો બુદ્ધિના બેલવાળાના જેવું તમે નિશાન લેહો અને એ વાદળાના નિશાને તમે આખો ખટારો ગોડી ગાલશો અને પછી ખોડવા આવશો જેસીબી લઈને આખો દાડો આખું ખેતર ગોડી નાખશો ને તો એ ખટારો હાથમાં આવે નહીં જય માતાજી નમસ્કાર વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર જય માતાજી લે હેડો હવે ઘેર જતો રહીએ લે હેડો મોબાઈલ તો નહીં જડમ